આ છે જો બની અસલ નસલ. આ છે 1 લાખ છે. આમાં એક ટાઈમનું 10 લીટર દૂધ છે. 9.5 10 લીટર. આ પણ 1 લાખ. જો આ 1 લાખ. આ જો પાડી પૂરી નસલ છે. 30 હજારમાં. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. તમને બતાવવા જઈ રહ્યો છું બની નસલની ભેંસો ની ખાસિયતો અને સારી ગુણવત્તાવાળી ભેંસો બની નસલની કઈ કઈ છે એ આજે તમને આ વિડીયોમાં બતાવશું. આ વિડીયોના એન્ડ સુધી તમે જોજો અને એન્ડમાં માલિકના નંબર આપેલા છે. અને ખાસ કરીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો માલધારી મિત્રોને. આજે ભુજથી આપણા નૂર મોહમ્મદભાઈ ઝાકી જે આપણે બંને ભેંસની ખાસિયત અને 50 વર્ષ પહેલાની નસલનું આપણે જાણકારી આપશે. નૂર મોહમ્મદભાઈને આપણે બોલાવશું, આપણે જાણકારી આપે બંને ભેંસોની. બનીની ઓરિજિનલ નસલ જેને કહેવાય ને, આજથી 50 વર્ષ પહેલા એ નસલ હાલતી હતી. કેટલા વર્ષ પહેલા? 50 વર્ષ પહેલા એ નસલ હતી. બરોબર. આજે અમુક ઠેકાણે આવી ભેંસો રહી ગઈ છે, લુપ્ત થઈ ગઈ છે. આ કેવી રીતના ખબર પડે કે આ 50 વર્ષ જૂની હતી? સિંગડી જોવો, બરાબર. આગળથી કુંડી છે, બરોબર. એને આનું મોઢું જોવો, સુબી એની જોવો, બરાબર. એનું નસલ જોવો, એને જોવો, એનું વરાક, એના આંતરના ગાળા જોવો. હા જોવો, હા જોવો, એના આંતરના ગાળા જોવો, એનું નસલ જોવો. બસ પૂરી થઈ. માશાઅલ્લાહ કહું છું, નજર ન લાગે. બાકી વાત પૂરી છે. આ ભેંસો ખરેખર ખરેખર એ લેશે કમાવશે. આ તો બિચારા તમે માણસ છે. તમને કેટલો અનુભવ છે ભેંસોનો? કેટલા વર્ષથી કરો છો? મને 60 વર્ષની મારી ઉંમર છે. હા. હું 20 વર્ષનો હતો ત્યારે જૂઠ વેપાર કરતો. બરાબર. ભેંસોનું બધું મને શોખ લાગ્યો. હા. એ પછી મેં પોતાની ભેંસો રાખી. બરાબર. દૂધનો ધંધો કર્યો, વેપાર થોડુંક કર્યો, પણ શોખમાં દૂધનો ધંધો કર્યો. હા. ને પાડ્યું વિયાણ્યું, પાડ્યું વેચ્યું. હવે મારી ઉંમર થઈ, હવે મારા નથી થતું. આની હાઈટ જોવો સાહેબ, આની હાઈટ જોવો, મારી છાતી થકી આવે છે. આવા માલ જોવા ન મળે. ક્યાં જોવા મળે? ખાલી આપણે તીકડીમાં આવી જાઓ, મનુ બાપા હા ના વાડે. બરાબર. ભલી ભેંસો મળશે. આનો સરેરાશ દૂધ કેટલો હોઈ શકે આનું? હા, 18-20 લીટર નું ગેરંટી દઉં છું આ ભેંસ ની. ભલે મારી ડોયલી નથી, પણ મારો અનુભવ બોલે. બે ટાઈમ નો 18-20 લીટર દૂધ આપે આ ભેંસ. બરાબર. બહુ ભલ્યું ભેંસો, બહુ ભલ્યું પાડ્યું. શું કે છે? પાડી જાત કેવી છે? પૂરું થયો. નસલ જોવા ન મળે. એમ 100% જોવા ન મળે. જોવા મળે તો સોનારા કને મળે. સોનની દુકાન ઉપર જઈએ ને માલ લેવા, હા, એ રીતનું મળે. બનીમાં તમે જાઓ, આ ભેંસો પર આપણે બતાડીએ નહીં ભેંસો. બરાબર છે. એ નસલ છે, પણ અહીંયા ટિકિટ નથી, ફ્રી છે. જોઈ જાઓ. મળે. ઘણી જગ્યાએ તો મળતી જ નથી. કેટલા મહિનાનો છે પાડો? 15 મહિનાનો છે પાડો. બરાબર. આટલી 15 મહિનામાં આટલી હાઈટ થઈ જાય? હજુ ચાકડાઈ ઓછી છે ને, આનાથી ડબલ હાઈટ થાય એમ. અને આ બધી નસલ બની નસલની છે. આનો પાડો તમે ક્યાંથી લઈ આવો છો? ક્યાંથી? છચ્છી માંથી. આ જો છચ્છી નો પાડો છે. આપણે જે તમે વિડીયોમાં પાડી જોઈ ને, એ બધી પાડી આ પાડાની છે. બધી શુદ્ધ બની નસલની. એક સિંગડું જે બાજુમાં વહી ગયું છે, બાકી પ્યોર બની નસલનો છે. આ પાડા માટે તો ઘણા ગ્રાહક આવી ગયા છે, પણ પાડો દીધો નથી માલિકે. છચ્છી નો પાડો તરીકે ઓળખાય. છચ્છી નો પાડો 2.5 થી 3 લાખમાં મંગાઈ ગયો છે, છતાં આ માલિક છે આપવા તૈયાર નથી. જો આ બંનેની અસલ નસલ કહેવાય. આ પાડાની જો આ રહી બંને નસલ. પાડી 1 થી 1 ચડિયાતું છે, 1 થી 1.
કાંકરેજ ગાભો, કાંકરેજ ગાભો. જોવો પાડી, અસલ નસલ તો આજ કહેવાય છે. બાકી તો તમે પાડી જોવો લેવા જેવી જ નથી. બાકી કેટલું દૂધ છે આનું? 1 ટાકનું. આવી જ સેમ બંને નસલની પાડા ઉપર જ ગયેલી છે બધી, અને 28 થી 30 પાડ્યું છે. બધી પાડીઓ આપેલી છે. ખરેખર અસલ નસલ તો આજ કહેવાય છે. ફિટ 3 વર્ષ, આજે એને ફિટ 3 વર્ષ થઈ ગયા, અને 8 થી 8.5 મહિના જેવી ગાભણ છે. જો ભુજથી એક વેપારી આવે છે, નુરા બાપા, જે ભુજના ફેમસ છે આમ ભેંસું લેવા દેવામાં. ઊંચામાં ઊંચી ભેંસું બંનેની રાખતા હોય તો આ નુરા બાપા. હવે આપણે એમના વિશે જાણશું શું કે છે ભેંસું વિશે. આજે આપણે આવે છે મનુભાનો વાડીએ ભેંસું જોવા. શું થાય આપે તો બહુ સારું થાય. સારું છે. સમજ્યા? બાકી બાલધારીઓની હાલત ખરાબ છે. આવા નગીના જોવો તો ખરા, જોવા ન મળે. આ નસલ જોવા ન મળે. ન મળે. શું કહો છો આ ભેંસું? નગીના છે, અનમોલ નગીના. ભેંસું વિશે શું કહો છો? કેવી ભેંસું છે? ભેંસો બહુ સારી હો. ટોપ એકદમ. લેવલની ભેંસો. આવી ભેંસો ક્યાંક જોવા મળે છે. બાકી નકા એવો આવી ભેંસો નથી. આ દૂધ પાડી, ચાકરીમાં, દૂધમાં, રંગ રૂપમાં બધી રીતે સારી નસલની ઊંચી નસલની ભેંસો છે. નુરા બાપા ભેંસો માશાલ્લાહ બહુ સારી છે, ઊંચા નસલની ભેંસો છે. હા, હવે ભેંસો રહી નથી ક્યાં, સોન છે પણ સોનારા પાસે છે. સોના પાસે છે. બાકી સારો નસલ બહુ ઓછું મળે છે. રાજસ્થાની ને બનાસવાળા કાઢી ગયા છે ભેંસો સારી. ને વરસાદના કારણે બિચારા માલધારીઓ દુઃખી થઈને કાઢી નાખે છે. હવે હજી 2 મહિના થઈ ગયા વરસાદને, પણ હજી સરકારના તરફથી કાંઈ થયો નથી. બરાબર છે, એ સાચું છે. ભૂખ્યું મરે છે. હવે આવી રીતે માલ કેમ ટેકશે કચ્છમાં? આ છે 3-4 વલણ સરકાર કહે છે હમણાં ઘાસની સહાય આપશે, પણ હવે એ થાય તો સારું. નકા માલ ને તો રોજ ભૂખ લાગે છે, એક કપે છે. સમાચાર એક ગઠડીના થાય છે. એક ગઠડી થશે કઈ? એક ગઠડીથી શું થાય? ભેંસ ને આવડી 400-500 કિલ્લાની ભેંસ શું ન ખપે? જોઈએ. માલિક રોમ કરે. હવે ઇન્સાન તો એનો પૂરો ન કરી શકે, કુદરત કરે. પણ આ કુદરત હવે માલધારીઓ માથે નારાજ થઈ ગઈ છે, ખેડૂત માલધારી માથે. સરકાર શ્રી કાંઈક કેટલી ભેંસું વિયાણી મનુભા? 6-7 એમ. આ છે જો બની અસલ નસલ. આ છે 1,99,000 વરાક. જો વરાક આ જો, આનો એક ટાઈમનું 8 થી 9 લીટર દૂધ છે. 8 થી 9 લીટર એટલે 18 લીટર 2 ટાઈમનું દૂધ થશે આનું. આ એમ જ છે. આમાં એક ટાઈમનું 10 લીટર દૂધ છે, 9.5-10 લીટર. આ પણ 1,99,000 આપી દેવાની છે. આ જો, આ 1,99,000 પૂરા આપી દેવાની છે. 8 થી 9 લીટર પૂરું, 8 થી 9 લીટર એક ટાઈમનું દૂધ. આ જો પાડી પૂરી નસલ છે. 30,000 માંગી જાય છે. આવી પાડી 30,000 મળતી હોય ક્યાં તો અમને પણ કહેજો, અમે લઈ લેશું. આવી પાડી 30,000 મળે નહીં ભાઈ.